તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી સમજવાનું છે તો ચોમાસાની સિસ્ટમ હવે મહારાષ્ટ્રથી ધીમે ધીમે આગળ વધી રહી છે અને આવનારી કલાકોની અંદર હવે ગુજરાતની નજીક આ સિસ્ટમો પહોંચતી જોવા મળી રહી છે. સાથે ભારે પવનો સાથેના વરસાદો પણ ગઈકાલે ગુજરાત રાજ્યમાં પડ્યા છે, જેના લાઈવ ફોટા અને વિડીયો મેં લઈને આવેલા છે, જે તમને દેખાડીશું આજના વિડીયોમાં. અને બીજા નંબરે આ ચોમાસું જે હવે આગળ વધી રહ્યું છે તેને હવે ગણતરીની કલાકો બાકી રહેશે. અત્યારે હાલ આ મોન્સૂન ટ્રફ એટલે કે ચોમાસાની જે સિસ્ટમનો આખો જે પટ્ટો લંબાઈ રહ્યો છે તે હવે મહારાષ્ટ્રથી ખૂબ આગળ નીકળી ચૂક્યો છે. પરંતુ ગુજરાતમાં ચોમાસું ક્યારે એન્ટ્રી લેવા જઈ રહ્યું છે અને ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી લે એ પહેલા નબળું પડતું જોવા મળી રહ્યું છે કે નહીં, એ બધી અપડેટ જાણવાના છીએ આજના આ વિડીયોની અંદર. વિડીયો મિત્રો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો, જેથી કરીને બધી જરૂરી અને જે કામની અપડેટ આવી રહી છે ચોમાસાને લઈને. વરસાદના પહેલા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે એક આગાહી વ્યક્ત કરી છે. સાથે પહેલો રાઉન્ડ જે છે તેની અંદર 15-16 તારીખ આસપાસ તમને 7-7 ઇંચ સુધીના જે વરસાદ જે છે એ પણ જોવા મળી રહ્યા છે કેટલાક જુદા જુદા વેધર મોડેલો દ્વારા. અને સાથે ગરમીને લઈને અને ઉનાળાની વિદાયને લઈને પણ એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે. સાથે ગઈકાલે રાત્રે જે પવનો નીકળ્યા છે તેને કારણે ગુજરાતમાં ગરમીથી એક થોડી ઘણી રાહત મિત્રો ગુજરાતવાસીઓને રહી છે, તેના વિશે પણ અપડેટ લેવાની છે. તો આ કમ્પ્લીટ માહિતી જે છે તે જાણીશું આજના વિડીયોમાં. સૌથી પહેલા જો તમે આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી આવા જ ઉપયોગી વિડીયો જે છે તે તમને દરરોજ જાણવા મળી જશે. અને આખા ચોમાસા કાળ દરમિયાન દરરોજ આપણી ચેનલ ઉપર વરસાદના રેગ્યુલર વિડીયોઝ પણ મૂકવામાં આવશે, તો એ બધા વિડીયો રેગ્યુલર જોવા માટે ચેનલ સાથે જોડાઈને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે આ વિડીયોની અંદર એક પછી એક બધા પોઈન્ટ્સ ઉપર આપણે આવીએ. સૌથી પહેલા મિત્રો આપણે એક લિસ્ટ બનાવીને જોઈ લઈએ કે વિડીયોમાં આપણે કઈ રીતના વાત કરવાની છે, મતલબ કયા કયા મુદ્દાઓ કઈ નંબર ઉપર આપણે જાણવાના છે. તો એક ક્રમમાં મિત્રો આપણે વાત કરવાની છે, જેની અંદર પહેલા ક્રમમાં આપણે જે છે તે અત્યારે હાલ જે મોન્સૂનની સિસ્ટમો બની રહી છે એટલે કે ચોમાસાની જે લાઈવ સિસ્ટમ જે છે તે મિત્રો આપણે સમજીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને અત્યારે હાલ કઈ ડિગ્રી ઉપર ટર્ન લઈ રહ્યું છે. સાથે બીજા નંબર ઉપર આપણે જે છે તે મિત્રો અપડેટ મેળવીશું કે 10 તારીખથી લઈને 15 તારીખ સુધી ગુજરાત રાજ્યના કયા કયા વિસ્તારોમાં કઈ તારીખે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે, એ કોઈ ગામના નામ સાથે સમજીશું, જેથી તમને તમારા ગામ વિશે પણ અપડેટ મળી જાય. અને સાથે ત્રીજા નંબરે આપણે સમજીશું કે હવે મિત્રો ચોમાસાની શરૂઆત જે થવાની છે, સાથે ઉનાળાની જે મિત્રો આ વિદાય થવાની છે એટલે કે જે ઋતુ પરિવર્તન થવાનું છે એના વિશે પણ એક મહત્વપૂર્ણ અપડેટ છે. સાથે ચોથા નંબરે આપણે સમજીશું કે અંબાલાલ પટેલની શું નવી આગાહી છે, વેધર મોડેલો શું જણાવી રહ્યા છે, અને ચોમાસાનો જે પહેલો રાઉન્ડ રહેવાનો છે, જે ઓબ્વિયસલી વાવણી લાયક વરસાદનો રાઉન્ડ રહેવાનો છે, તેની અંદર કેટલા ઇંચના વરસાદો કયા કયા જિલ્લામાં પડતા જોવા મળી રહ્યા છે, કમ્પ્લીટ માહિતી લઈશું આજના આ વિડીયોની અંદર. તો મિત્રો વિડીયો તમારા માટે ખૂબ જરૂરી અને કામનો રહેવાનો છે, તો વિડીયો ચાલો મિત્રો ફરી એકવાર જણાવી દઉં કે છેલ્લે સુધી જોજો. હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા સેટેલાઇટ પિક્ચર લાઈવ તમને દેખાડું તો અહીંયા જોઈ લો મિત્રો. લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમને ચોમાસાની તમામ એક્ટિવિટી દેખાશે. તો ચોમાસાનો જે ટ્રફ છે એ કેટલો લંબાઈ ચૂક્યો છે, તો અહીંયા રીતસરનું તમે જોઈ શકો કે આ જે ચોમાસાનો ટ્રફ છે આ બાજુ જોઈએ તો બાંગ્લાદેશ સુધી પહોંચી ચૂક્યો છે, યુપી સુધી પહોંચી ચૂક્યો છે, અને આ બાજુ મહારાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પહોંચી ચૂક્યો છે. અને અત્યારે મિત્રો જે આ ચોમાસું છે તે પુણે લાગુના વિસ્તારો સુધી મિત્રો જે છે તે એન્ટ્રી થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે હવે મિત્રો જોઈએ તો ગુજરાતના દક્ષિણ ભાગોથી પુણે માત્ર 250 કિલોમીટર થાય છે. એટલે તમે કહી શકો કે ગુજરાતથી જે ચોમાસાની મેઇન સિસ્ટમ છે એ મિત્રો 250 કિલોમીટર દૂર જ જોવા મળી રહેશે. તો આમ જોઈએ તો 250 કિલોમીટર તો 1-2 દિવસમાં કાપી લેવું જોઈએ, પરંતુ ચોમાસું જે છે તે ગુજરાતમાં જો અત્યાર સુધી જે ઝડપે આગળ વધ્યું એટલે કે કેરળથી લઈને જે મહારાષ્ટ્ર સુધી આગળ વધ્યું, જો એ ગતિએ જ આગળ વધે તો માત્ર 2 દિવસની અંદર આ ચોમાસું ગુજરાતમાં આવી જાય. પરંતુ મિત્રો એવું નથી થવાનું, કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ એવું જોવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રના વચ્ચેના ભાગે પહોંચીને ચોમાસું ગુજરાત પહોંચશે. તો આ બંને વચ્ચેની જે આ જગ્યા છે, આ જગ્યાની અંદર ચોમાસું જે છે તે થોડું નબળું પડતું જોવા મળશે. કઈ તારીખ આસપાસ? તો 12 અને 13 તારીખ આસપાસ ચોમાસું થોડું સ્ટક થતું જોવા મળશે, એટલે કે થોડું નબળું પડતું જોવા મળશે, જેથી કરીને જે મિત્રો 1 થી 2 દિવસમાં આવવાનું હોય તેની બદલે 5 થી 6 દિવસ લાગી શકે. અને પ્રોબેબલ સૌથી મોટા ચાન્સ બની રહ્યા છે કે વર્ષ 2024નું ચોમાસું ગુજરાતના દક્ષિણીય ભાગોની અંદર જ્યારે પહોંચશે તો એ 15 થી 16 તારીખની વચ્ચે પહોંચવાના સૌથી વધારે આસાર બની રહ્યા છે. અને 15 થી 16 તારીખની વચ્ચે જે ચોમાસું પડે એનો મતલબ એવો નથી કે મિત્રો 15-16 તારીખે જ વરસાદ આવશે. આ 15-16 તારીખે પાકા પાયે વરસાદ ચોમાસાનો રહેશે, પરંતુ એની પહેલા 11 થી લઈને 15 તારીખની વચ્ચે કેટલાક પ્રી મોન્સૂન વરસાદો એટલે કે ચોમાસા પહેલાના જે વરસાદો મિત્રો પડતા હોય છે, જેમ કે અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે અને ગુજરાતની નીચેના લેવલ ઉપર મિત્રો જોશો તો આખી વરસાદની સિસ્ટમ બનેલી છે. હવે આ વરસાદની સિસ્ટમ જે છે તે તો મિત્રો 15
તારીખે જ ગુજરાત ઉપર આવશે ચોમાસાની પાકા પાયે, પરંતુ જે આ નીચલા લેવલે સિસ્ટમ બનેલી છે ખાસ તો મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર, એને કારણે ભેજ બનવાને કારણે ગુજરાતમાં તેની અસર થાય અને 10 થી લઈને 15 તારીખની વચ્ચે ગુજરાતમાં ચોમાસું ના હોવાની છતાં પણ કેટલાક ભાગોમાં અરબ સાગરના ભેજ અને અપર એર સર્ક્યુલેશન બનવાને કારણે છૂટા છવાયા વરસાદો જોવા મળશે અને એની શરૂઆત 10 તારીખે રાત્રેથી જ થઈ ગઈ છે. 10 તારીખે રાત્રે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પવનો સાથે રહ્યા છે. લાઈવ હું તમને ફોટા અને વિડીયો પણ દેખાડવાનો છું આ વિડીયોમાં આગળ. તો ચાલો મિત્રો, સૌથી પહેલા આપણે એ જ જોઈ લઈએ કે કયા કયા વિસ્તારો હશે કે જ્યાં વરસાદો સારા પડ્યા છે રાત્રે 10 તારીખની અંદર, અને હવે 11, 12, 13, 14, 15 પણ કયા ભાગોમાં પડી શકે. તો સૌથી પહેલા જે વરસાદો પડી ચૂક્યા છે તેના લાઈવ ફોટો અને વિડીયો આપણી પાસે જે આવ્યા છે એ આપણે સૌથી પહેલા જોઈ લઈએ. તો જોઈ લો મિત્રો, આ વિડીયો જે આપણી પાસે સામે આવી રહ્યો છે આજે વરસાદ પડવાનો મિત્રો સુરત લાગુના વિસ્તારોની અંદર જે છે તે રાત્રિના 12 થી લઈને 2 વાગ્યા આસપાસ મિત્રો જે છે તે છૂટા છવાયા રેન્જની અંદર આ વરસાદ પડ્યો છે. સાથે નવસારી અને વલસાડના પણ કેટલાક ભાગોની અંદર છૂટા છવાયા વરસાદ પડ્યા છે. પરંતુ આજે તમે વિડીયો જોઈ રહ્યા છો મિત્રો, જોઈ લો રોડ ભીંજવનારા વરસાદ, અને આ સુરતથી મિત્રો લાઈવ વિડીયો જે છે તે આપણી પાસે આવ્યો છે કે જે 10 તારીખની અંદર આપણને રાત્રિ દરમિયાન એક સારો એવો વરસાદ પડતો જોવા મળ્યો હતો. એની સાથે મિત્રો બીજા પણ એક વિસ્તાર માહિતી આવી રહી છે, ખાસ તો પવન નીકળવાને લઈને, એ પણ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર એક પવનની ગતિવિધિ વધી છે, જેનાથી એક રાહતભર્યા સમાચાર. આ મિત્રો જુઓ તો આખા ભારતનો આ નકશો આપણી પાસે સામે આવ્યો છે, જેની અંદર આખા ભારતની અંદર જે ઉપરના લેવલો છે જેમ કે દિલ્હી, હરિયાણા, NCR, પંજાબ લાગુના વિસ્તારો, ઉત્તરાખંડ, બિહાર, આ બધા વિસ્તારોમાં પવન ખૂબ સારો 50 કિલોમીટરની ઝડપનો જોવા મળી રહ્યો છે. અને અહીંયા ગુજરાતમાં પણ જોશો તો ગુજરાતના આ વિસ્તારની અંદર, આ બોક્સની અંદર ગુજરાત રહેલું છે, અને ગુજરાત ઉપરથી પણ સારો એવો પવન નીકળી રહ્યો છે ઉત્તરીય અને મધ્ય ભાગોની અંદર, જેથી ગુજરાતમાં પણ સરેરાશ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે એવરેજ સારી એવી કક્ષાના આપણને જોવા મળી રહ્યા છે, અને એ પણ આખા ગુજરાતની અંદર. તો આ એક ખૂબ સારી વાત મિત્રો ગણી શકાય. ગુજરાતમાં પવનોને કારણે મિત્રો ગરમીમાંથી થોડી ઘણી આંશિક રાહત તો લોકોને મળી શકે. એની સિવાય બીજો એક નકશો આપણી પાસે સામે આવ્યો છે, એ પણ આપણે ફટાફટ જોઈ લઈએ. તો મિત્રો આ જે નકશો છે, આ મિત્રો જણાવી રહ્યો છે કે ગુજરાતમાં શરૂઆતના સમયની અંદર, એટલે કે ચોમાસાની શરૂઆતના દિવસોમાં જે છે તે સારા એવા વરસાદ પડવાની સંભાવના, કારણ કે આ નકશો જે છે તે મિત્રો 15 તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એનો સામે આવ્યો છે, એટલે કે ચોમાસાની શરૂઆતના રાઉન્ડમાં. તો અહીંયા ગુજરાતના દરિયાકાંઠે સૌરાષ્ટ્રમાં જોશો તો આપણને 7 ઇંચ સુધીના વરસાદ દેખાઈ રહ્યા છે, એટલે કે શરૂઆતના સમયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાના આસાર છે 15 થી 16 તારીખની વચ્ચે, કારણ કે જેવું ચોમાસું એન્ટ્રી લેશે 15 થી 16 તારીખ આસપાસ, એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 થી લઈને 7 ઇંચ સુધીના પણ વરસાદ પડી શકે. મધ્ય અને દક્ષિણીય ભાગોની અંદર પણ 3 થી 4 ઇંચના વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના બનશે આજથી 4 દિવસ પછી. આ માહિતી થઈ ગઈ. તેની સાથે ચોમાસાને લઈને પણ એક કામની અપડેટ આવી રહી છે, જોઈ લો. તો ચોમાસું જે છે તે અત્યારે હાલ થોડું નબળું પડી શકે, કારણ કે ગુજરાતથી માત્ર હવે 250 કિલોમીટર દૂર છે, છતાં પણ મિત્રો ચોમાસું જે છે તે 6 દિવસ લઈ લેશે. આમ જોઈએ તો 250 કિલોમીટર કાપવામાં ચોમાસાને માત્ર 2 દિવસ લાગતા હોય છે, પરંતુ જનરલી આપણે જાણીએ છીએ કે મહારાષ્ટ્ર પછી ચોમાસું એક વિરામ લેશે, દર વર્ષે એક નબળું પડે છે, અને એને કારણે ઘણા બધા નિષ્ણાંતો તો એવું પણ કહી રહ્યા છે કે 20 તારીખ પછી પણ ચોમાસું જોવા મળી શકે ગુજરાતમાં. પરંતુ અહીંયા હવામાન નિષ્ણાંતોની વાત છોડી દઈએ અને હવામાન વિભાગની માહિતી જોઈએ તો જોઈ લો 15 થી 16 તારીખ વચ્ચે ગુજરાત એન્ટ્રી લેતું ચોમાસું દેખાઈ રહ્યું છે. આ વાત થઈ ગઈ. હવે આપણે સમજીએ થોડી ઘણી માહિતી વરસાદને લઈને. મેં તમને જણાવ્યું એ રીતના 11 થી લઈને 15 તારીખની વચ્ચે હજુ પણ છૂટા છવાયા વરસાદો ગુજરાતમાં પડવાની પૂરેપૂરી ચાન્સ અને માહિતી બની રહી છે. તેના આધારે સમજીએ તો કયા કયા ભાગોમાં વરસાદો પડી શકે. તો જોઈ લો, સૌથી પહેલા તો મિત્રો દક્ષિણીય ગુજરાતમાં સારા એવા વરસાદ 10 તારીખે પડવાની સંભાવના છે. 10 તારીખની રાત્રિ સુધી દક્ષિણ ગુજરાતની અંદર જોઈશું તો કેવા વરસાદ પડી શકે, તો કયા કયા વિસ્તારોમાં. તો આગામી 24 કલાકની અંદર 10 થી 11 તારીખની વચ્ચે વ્યારા, નવસારી, વલસાડ, બારડોલી, સુરત, ડાંગ અને સાપુતારા લાગુના જેટલા પણ આ સેન્ટરો છે દક્ષિણીય ભાગોમાં, ત્યાં વરસાદી ઝાપટા પડી શકે. સાથે સૌરાષ્ટ્રમાં પણ જે વેરાવળ, ઉના લાગુના વિસ્તારો છે ત્યાં પણ ઝાપટા પડી શકે. 12 તારીખ પછી મિત્રો જુઓ તો 12 તારીખ આસપાસ પણ સારા એવા વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતની અંદર, અને સૌરાષ્ટ્રમાં લીંબડી, રાણપુર, ધંધુકા, બરવાડા, બોટાદ, ધોળાવીરા અને મિંગરોળ લાગુના જે પણ વિસ્તાર છે, મિંગાલપુર લાગુના જે વિસ્તારો છે, વેળાવદર લાગુના, ત્યાં મિત્રો આગળ આપણને સારા એવા ઝાપટા જોવા મળી શકે 12 તારીખની અંદર. ત્યાર પછી 13 તારીખે પણ જુઓ તો 13 તારીખે તો ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેમાં જોઈ લઈએ તો વડોદરાથી લઈને આણંદ, નડિયાદ, બોટાદ, અમરેલી,
સુરેન્દ્રનગર આ બાજુ આવીએ તો નીચે મિત્રો છેક ભાવનગર, પાલીતાણા, વલભીપુર, રાજકોટ, ગોંડલ અને આસપાસ મિત્રો જોઈ લ્યો તો છેક મિત્રો જે છે તે ચોટીલા લાગુના વિસ્તારો સુધી પણ 13 તારીખની વરસાદની આગાહી છે અને દરિયાકાંઠે દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે અને 14 તારીખે પણ મિત્રો સેમ ટુ સેમ એવી આગાહી આવી રહી છે. તો આ રીતના છૂટા છવાયા વરસાદો જે છે તે ઘણા બધા પડવાના છે. 12-13 તારીખની અંદર જોઈ લો ગુજરાતની અંદર સારી કક્ષાના વરસાદો જોવા મળી રહ્યા છે, પરંતુ આ માત્ર માવઠા સ્વરૂપના જ વરસાદ હશે, કોઈ એવા નહીં હોય. એકાદ ઇંચ સુધીના મેક્સિમમ પડી શકે અને ગાજવીજ સાથેના જોવા મળશે. વરસાદની માહિતી પૂર્ણ થઈ ગઈ. અહીંયા હવે થોડી ઘણી માહિતી ગરમીને લઈને જોઈ લઈએ તો કઈ તારીખ સુધી તાપમાન 40 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યું છે. તો 10 તારીખની બપોરે પણ 40 ડિગ્રી ઉપર ગયું છે તાપમાન. 11 તારીખની બપોરે જોશો તો 42 ડિગ્રી સુધી હજુ પણ અમદાવાદ, મહેસાણા લાગુના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રમાં, રાજકોટ લાગુમાં જોવા મળી રહ્યું છે તાપમાન. 12 તારીખે જુઓ તો અહીંયા 12 તારીખે પણ 41 ડિગ્રીનું સરેરાશ તાપમાન રેન્જમાં જોવા મળી રહ્યું છે ઘણા બધા વિસ્તારોમાં. 13 તારીખે પણ સરેરાશ મિત્રો જોશો તો તમને સેમ તાપમાન જોવા મળી રહ્યું છે 40 ડિગ્રીનું. 14 તારીખે પણ સેમ 40 ડિગ્રી. 15 તારીખે મિત્રો જે છે તે તાપમાન થોડું ઘણું ઘટી રહ્યું છે, એટલે કે 40-41 ડિગ્રીથી જોશો તો 39, 38 અને 37 ડિગ્રી તાપમાન થઈ રહ્યું છે 15 તારીખે જઈને. અને ત્યાર પછી 16 તારીખે જઈને જે છે તે આ તાપમાન બિલકુલ ઓછું તમને થતું જોવા મળવાનું છે. તો ઓલમોસ્ટ 15 થી 16 તારીખ આસપાસ હજુ પણ ગરમી જોવા મળી શકે અને 15-16 તારીખ પછી મિત્રો જે તારીખની અંદર જેવા ચોમાસાના વરસાદો શરૂ થાય ત્યાં સુધી મિત્રો ઉનાળો આ વખતે આપણને જોવા મળવાનો છે. તો એના માટે આપણે તૈયાર રહેવું પડશે. બીજી માહિતી આપીએ તો મિત્રો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારા ગામમાં વરસાદ છે કે નહીં એક વખત કોમેન્ટમાં લખીને જણાવી દેજો. છેલ્લે મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. અને સૌથી પહેલે કે આ વિડીયોની અંદર આપણે જેટલી પણ માહિતી મેળવી એ ડેટાને આધારે, નકશા અને ચાર્ટ્સ, વેધર મોડેલોને આધારે મેળવી છે. બાકી એની પુષ્ટિ અમે કરતા નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખો. અને આગાહી છે તો સાચી પણ પડી શકે અને મિત્રો આ જે આગાહી છે તે 50% સાચી પડવાના અંધાણ હોય છે. તો એ વાત ખાસ ધ્યાન રાખી. બાકી હવામાન વિભાગની માહિતી પાકા પાયે માન્ય ગણવામાં આવશે. કાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.